हेलो गाइस, माय नेम इज़ धवल और आपका स्वागत है devil@179 पे। और આપણે છે ને એક સ્ટડી વાળું કરવાનું છે, ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ ઓર તમે સર્કિટ એન્ડ નેટવર્ક્સ પણ આને કહી શકો. એના વિશે આપણે હવે શું કહેવાય આમ ચાલુ કરવાના છીએ. એની સિરીઝ, એની પ્લેલિસ્ટ અલગથી બનાવશે. અને શરૂઆતમાં આપણે પહેલું ચેપ્ટર કરવાના છીએ. ને પહેલું ચેપ્ટરનો શું કહેવાય ઘણા બધા પાર્ટ્સ બનશે, એટલે ઘણું બધું બનશે. અને પહેલા ચેપ્ટરમાં છે ને પહેલું ચેપ્ટર છે નેટવર્ક્સ થિયરમ્સ. હવે પહેલું ચેપ્ટર નેટવર્ક્સ થિયરમ છે, એના આપણે છે ને એમાં 2 ચેપ્ટર આવે છે, એની અંદર જ 2 ચેપ્ટર આવી જાય છે. એટલે મારી બુક પ્રમાણે 2 ચેપ્ટર આવી જાય છે. અલગ અલગ બુક અલગ અલગ બધાની એટલે શું કહેવાય આમ સિરીઝ નહીં, બધી બુકનું પોતપોતાનું અલગ છે. હું આ વાળી બુક વાપરું છું, ટેકનિકલની વાપરું છું અત્યારે, તો એ જ વાપરું. અને એમાં પહેલા ચેપ્ટરની ચેપ્ટર એટલે નેટવર્ક્સ થિયરમની અંદર બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ આપણે એ કરશી. અને નેટવર્ક્સ થિયરમ એન્ડ ડ્યુઆલિટી આ પહેલાં આપણે આ વાર કરવાના છીએ. એમાં પહેલા ચેપ્ટરમાં તો આપણે પહેલા ચેપ્ટરનું શું કહેવાય પહેલા પાર્ટનું બેઝિક ઇન્ટ્રોડક્શન આપી દઉં કે શું કરવાનું છે. આપણે બેઝિક્સ ઓફ RLC, રજિસ્ટર, ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર એ કરવાના છીએ. સૌથી પહેલાં પાર્ટ 1 વિડીયો 1માં હશે ને એની 2 અને મારી ચેનલમાં 2 પ્લેલિસ્ટ અલગ અલગ બનશે. એક પ્લેલિસ્ટમાં બધું કવર થતું હશે અને બીજી પ્લેલિસ્ટમાં મોસ્ટ IMP વાળું જ કવર કરશે. મેં બધું કવર થતું હશે ને એમાંય IMP વાળું જ હશે ને એ જ કવર થવાનું છે, એટલે ચિંતા ના કરતા. બાકી ઓલી પ્લેલિસ્ટમાં બધું આવશે, મોસ્ટ ઓફ બધું આવી જશે, એ ચિંતા ના કરતા, એ થઈ જશે. તો આ હું ચાલુ કરવાનું છું, એની બેઝિક કહી દીધું છે. સર્કિટ એન્ડ નેટવર્ક્સ ઓર ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ, આ 2 નામ છે, 2 એક જ વસ્તુ થઈ, અલગ અલગ નથી. એ આપણે ચાલુ કરશી આપણે હવે BSEM 3 માટે. BSEM 3 માટે આપણે ચાલુ કરશી ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. બી કેરફુલ. તો આપણે મળશી આગળ. થેન્ક યુ. ઇન્ટ્રોડક્શન આટલું જ છે અત્યારે, તો ખાલી ચાલુ કરી છે એનું જ ઇન્ટ્રોડક્શન છે. બાકીનું ઇન્ટ્રોડક્શન આપણે જ્યારે વિડીયો બનશે એવી રીતના ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટિંગમાં દઈ દઈશું થોડુંક, કે ત્યારે શું કરવાના છીએ ને શું નથી કરવાના. એટલે અત્યારે આટલું છે. થેન્ક યુ. ઓર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, કે નવા વિડીયો આવે તો તમને ખબર પડે. એટલે તમે સબસ્ક્રાઈબ કરશો તો તમારા માટે વધારે સારું રહેશે. એટલે મળીએ ને આગળ જતા જઈશી, એમ કરતા જશી. થેન્ક યુ.